વિસાવદર પટેલ પ્રગતિ મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય રીતે સંપન્ન। વિસાવદર ખાતે પટેલ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ છઠ્ઠા સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ 21 નવ દંપતીઓએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શ્રી રવજીભાઈ કથેરિયા રહ્યા હતા, જ્યારે વિશેષ ઉપસ્થિતિ તરીકે ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટ તથા યુવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા હાજર રહ્યા હતા। સાથે જ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિસાવદરના પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપ દાસજી તથા અન્ય સાધુ સંતોએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે દાતાશ્રીઓનું સાલ ઉડાડી તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત ઉપસ્થિત રાજકીય સામાજિક આગેવાનો, અધિકારીઓ અને અગ્રણીઓનું પણ ભવ્ય સન્માન કરાયું હતું। સમગ્ર લગ્ન સાથે લોક કલ્યાણના હેતુસર વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસાવદર અંધશાળાના દિવ્યાંગ બાળકોના લાભાર્થે લોક ડાયરો તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રીતે સામાજિક સમરસતા અને સેવા ભાવના સાથે છઠ્ઠા સમૂહ લગ્ન મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયું હોવાનું અખબારી યાદીમાં હરેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું। આજે વિસાવદર ખાતે શ્રી પટેલ પ્રગતિ મંડળ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નની અંદર ખૂબ મોટી સંખ્યામાં નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી અને નવજીવન તરફ આગળ વધ્યા છે। ત્યારે સૌથી પહેલા તો હું તમામ નવ દંપતીઓને શુભેચ્છા પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આજના આ સમૂહ લગ્નમાં જે નવ દંપતીઓ લગ્ન જીવનથી જોડાયા છે, ઈશ્વર એમને ખૂબ સુખી રાખે, એમના પરિવારને સુખી રાખે અને સફળ થાય, કાયમ હસતા રહે એવી ભગવાનને પ્રાર્થના છે। આ સાથે અમારા વિસાવદરને હંમેશા તમામ મુદ્દાઓમાં ઉપયોગી બનનાર, ચાહે શિક્ષણનો મુદ્દો હોય, ચાહે ખેતી હોય, ચાહે અન્ય કોઈ પણ સામાજિક બાબત હોય, શ્રી પટેલ પ્રગતિ મંડળ અને શ્રી કર્મવીર સમિતિ આ બંને હંમેશા વિસાવદરને ઉપયોગી બને છે। ત્યારે બંનેના સંગઠનના જે કઈ સાથીઓ છે એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ તકે મારા જેવા સાવ નાના માણસને આમંત્રણ આપી મંચ ઉપર બેસાડી માન સન્માન આપવું એ બદલ હું પટેલ પ્રગતિ મંડળ, સમસ્ત પટેલ સમાજ અને વિસાવદરના સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।